મહેંદી. કેમ કોઈ જાનમાં જવું છે? એવું હોય કે કોઈ જાન કઈ ઘટે? પાઇનેપલ. પાઇનેપલ ફ્લેવરનો પાવડર હતો. તું સીતારામને જય શ્રી કૃષ્ણ બધાઈને. અટાણે જો અસલ મજાનો ટાઢો પોર થઈ ગયો છે અને ફ્રી થઈને હું ને રુદુ ને પપ્પા તો આગળ જો બાય બે હવે ગયા. પપ્પા અટાણે લગી બેઠા હતા અને અટાણે હું ને રુદુ બે બેઠા છીએ ટાઢા પોરના. કા રુદુ રમીને થાય કોને એટલે બેસી ગયો. આપણે ઓલો ભાગ તો લઈ નાસ્તો હે હંતાડી દીધો. લાઈ દે એ અહીંયા રહ્યો. કા હંતાડ દે હે હું નથી ઈ રહ્યું એ દેખાય. લાય હાલ ખાઈ લે હાલ. તારું કેવું છે એમાંથી હે ઈ તારું છે તો મારું બે તારા છે. હા એક મારું છે દે. હે આમાંથી કયું ગમે? હા તો લઈ લઈ. હા મારું અટાણે છે ને બપોરે છે ને હમણાં છાઈસ વધારે પીવાય છે ને કેરી ખાઈને એટલે ખાવાનું આવે ને પછી અટાણે રોંઢો થાય ને એટલે ભૂખ લાગે. આજ બધું કંઈક નાસ્તો લઈ આવે પછી અટાણે ખાઈને બધું બગડે એટલે બહુ જાજુ ન ખાય. એક પડી ગયું ખાઈ લે એટલે ખાઈને પડી ગયું. કેમાંથી રુદુ જો રમતે સડ્યો છે હવે. મને આ ગમે લાય. તો અટાણે છે ને હાથ વાગી ગયા છે અને રસોડામાં આવી ગઈશું રાંધવાનું છે એટલે. અને આજે શાકમાં કાંઈ છે નહીં. શાકમાં તો છે પણ ખાઈ એમ નથી. શાકમાં છે ને ગલકા પડ્યા છે અને તુરિયા પડ્યા છે પણ એવું શાક કોઈ ખાય નહીં એટલે હવે છે ને આ તો રોજની માથાકૂટ થઈ ગઈ છે. રોજ તો શું કરવું એટલે હું છે ને વિચાર કરું છું કે ખાટી છાશ છે જો કેટલો આખો છાશનો ભર્યો છે ને તો કઢી અને ખીચડી બનાવી નાખું. અને દહીં જામેલું ને દહીં મસ્ત જામી ગયું છે થોડુંક જ છે પણ તો એ છે ને દહીંની લચ્છી બનાવી નાખું કારણ કે રુદુ પપ્પાને છે ને લચ્છી બહુ ભાવે તો એટલું દહીં છે ને તો આમાં લચ્છી બનાવી નાખું. અને જો લચ્છીનો પાવડર એ લઈ લીધો છે. કોઈ દી બનાવી નથી પાવડર નાખી લચ્છી. આ પહેલી વાર ટ્રાય કરું છું કારણ કે પનીર ટીકાનો મસાલો લીધો હતો ને મસાલો એમાં લચ્છીનું પાવડર પેકેટ છે ને ફ્રી એવું છે એટલે પહેલી વાર ટ્રાય કરું કેવી લચ્છી બને. તો છે ને જો આ પેકેટ છે આમ થોડુંક જ નાખું બહુ નથી નાખું બધી બગડે તો કોઈ દી બનાવ્યું નથી એટલે આમાં એમ લખેલું છે કે દહીંમાં છે ને પાવડર નાખી 500 ગ્રામ દહીંમાં આખું પેકેટ નાખી દેવાનું. પછી મિક્સર નહીં એવા બ્લેન્ડર ફેરવી નાખવાનું એટલે પછી 2 કલાક ફ્રીજમાં રાખી દેવાનું. આપણે એવી રીતે કરીએ. આખો જો કે આખું પેકેટ તો હું નાખવાની જ નથી. પછી જોઈએ તમને બતાવું કેવી લચ્છી બને. ચાલો તો જો બ્લેન્ડર મારી દીધું અને લચ્છીનો કલર છે ને પીળો થઈ ગયો છે કારણ કે આ છે ને પાઇનેપલ ફ્લેવર હતું. પાવડર નાખ્યો ને પાઇનેપલ ફ્લેવર એટલે હવે છે ને 2 કલાક ફ્રીજમાં રાખી દઉં અને 9 વાગે ઠેઠ કાઢવું છે. હવે રુદુ પપ્પા આવે પછી એને ચખાડીશ એને પૂછી એને ભાવે કે નહીં. એનું અમારે નક્કી ન હોય કારણ કે એને છે ને પછી નાખેલું હોય ને એટલે એ ખાય કે ન ખાય. જોઈશું હવે આ ફ્લેવર એને ભાવે પાવડર નાખ્યો તો ભાવે કે ન ભાવે. પછી ને જો ફ્રીઝરમાં રાખી દીધું છે એટલે મસ્ત મજાનું છે ને જામી જાય મસ્ત બની જાય. અને હવે છે ને કઢી બનાવી નાખું ખીચડી બનાવી નાખું ને એક બાજના રોટલો બનાવવાનો છે અને થોડીક ઘઉંની રોટલી તો ફટાફટ બનાવી લઉં. અને ઋતુ વયો ગયો છે ઓલી ઘરે રમવા. કઢી ને ખીચડી બે આપણે થઈ ગયા છે અને કઢી છે હજી છે ને પાકે છે કમ્પ્લીટ થઈ ગઈ છે. અને કઢી છે ને મેં વ્હાઈટ કઢી બનાવી છે જો હળદર નથી નાખી કારણ કે છે ને અમારા રુદુ પપ્પા છે ને પીળી હળદર નાખું તો નથી ખાતા. વ્હાઈટ બનાવું તો એને ભાવે છે. મેં કીધું હાલો છે હળદર નથી નાખી કારણ કે ખીચડી હોય ખીચડીમાં તો હળદર આપણે નાખી જોઈએ એટલે કઢીમાં ન નાખી તો હાલે. અને પપ્પાની છે ને જો કાઢી લઉં પછી ખાંડ નાખું એટલે ખાટી મીઠી થઈ જાય. પપ્પાને ખાંડ વગરની કાઢવી જ પડે તો જો પપ્પાની આ બાજુ કાઢી લીધી છે ને હવે 2 દાણા ખાંડ નાખી દઉં ને એટલે કઢી બનીને કમ્પ્લીટ. ખીચડી બની ગઈ છે. હવે બાજરાનો રોટલો અને રોટલી 2 વસ્તુ બાકી છે.
રુદુ છે ને આજથી પહેલા શીખી ગયો છે બહાર જવાનું નકર છે ને સાચો નહીં અંદર રહીમાં રાખતો આખો દિવસ રમેલો વાંધો ના આવે પણ અટાણે છે ને અંધાર થઈ જઈને જાય ને એટલે બીક લાગે થોડીક સીતારામ જય માતાજી રામ રામ બધાને. તો જો આ IPL જોઉં છું, ફાઇનલ મેચ ચાલે છે તો વંદુ મને કે તમે બ્લોગ ચાલુ કરો અને એ કંઈક કરીને બેઠી. આ શું કર્યું છે? મહેંદી કેમ કોઈ ધ્યાનમાં જવું છે? એવું હોય કે કોઈ ધ્યાનમાં જવું હોય તો જ મહેંદી કરવાની હોય. રુદાને ધ્યાનમાં જવું છે? હે રુદા? મારું ધ્યાનમાં તો હું પાર્લરમાં જાય આ તો શીખું છું મહેંદી મહેંદી સારી આવડે કોને કરી દીધી? રુદાએ કરી દીધી? તે કરી મહેંદી એલા? તો હા તે છે ને મહેંદી પેલા પાર્લરનું મને બધું આવડે છે પણ આ મહેંદી હું શીખી નહોતી મને મહેંદી આવડતી પણ હમણાં કેટલા 5 વર્ષથી મેં બધું મૂકી દીધું છે પાર્લરનું બધું મૂકી દીધું છે અને મહેંદી તો હાવ એટલે હાવ મારે માનતા હતી ને એવી તો આ વી આકાર શું કર્યો હતો તારા નામનો? એવી ડિઝાઇન કરી એવી શું ઈ આકારથી છે ને શીખતી નવરી બેઠી બેઠી યાર ઋતુ ફોન જોતો હોય મારે હું કંટાળો આવે નવરી બેઠી બેઠી શીખતી હોય તો જો આવી મહેંદી કરી તો કંઈક બહુ સારી લ્યો બહુ સારી બહુ સારી. શું છે રુદો? ચાલો આવી જાઓ ઠંડી ઠંડી લચ્છી ન્યા લઈ ગઈ? મારે 2 બોલ બાકી હતા મેચના યાર. હવે તું અહીં લઈ ગઈ હે? બોલ બાકી હતા 2-3. રૂમમાં ચાલુ હોય છે બાપુ વાળા. મેં ચાલુ કર્યો તો 2 બોલ બાકી હતા ને. રુદો તારે પીવું છે? મસ્ત બન્યું દેખાવમાં તો અસર છે પીવામાં ખબર પડે છે, દેખાવમાં અસર હોય એમ ન હાલે. ઓલી વખતે ખાટી થઈ ગઈ હતી. નહીં મેં ચાખી આ રૂદું જોઈ ગયું ફ્રીજમાં એને દીધી ને થોડી પીધી બીજી પીધી નહીં એની મેં ચાખી ને કાંઈ ઘટે નહીં લચ્છી છે બહુ મસ્ત છે નાખ ગ્લાસ મારે કાંઈ મારે બોલ બાકી જોઈ લઉં. 2 ગ્લાસ જ બીની 2 ગ્લાસ હવે આખા ભરાય કે ન ભરાય એનું કાંઈ નક્કી નથી મારો ગ્લાસ આખો ભરાય એટલે બસ. જો આ એનો લઈને આવ્યા ત્રીજો લઈને આવ્યો આ જો આ પકડી લો નકર આ રુદુભાઈ છે ને હા તો અડધો જ છે એ રુદુ એવડો તને આ કાચનો ગ્લાસ આપો હાલે ઈ મૂકી દે એ મોટો લઈને આવ્યો છે. હા એવડો મોટો આજો લાવો નાખી દીધો તમારે ભાઈથી ભાઈને આખો ગ્લાસ તમે લ્યો હાલો બધાય લચ્છી પીવા એ હાથમાંથી પીલું લચ્છીનો બિઝનેસ ચાલુ કરી દેવો છે બસ હવે ભાઈ હવે લઈ લે તું હાલે. લચ્છીનો બિઝનેસ ચાલુ કરવો છે મારે જો દેખાય ફ્લેશ લાઈટ ચાલુ લચ્છી વાળા વ્લોગર એમ જો ફ્લેશ લાઈટ ચાલુ કરો દેખાય છે. હાલો પી લે હા ટેસ્ટ કરો બે જો કઈ ઘટે પાઇનેપલ ફ્લેવર નો પાવડર હતો તું કેવી છે રુદુ લચ્છી? હું પાઇનેપલ છે પાઇનેપલ ફ્લેવર છે બેટા ભાઈવી ને પેલા દીધી તો થોડીક પીને પાછો ગ્લાસ મને દઈ દીધો તો અડાડ પાસે ભાઈવી કા પી માં દીકરો પી પી નહીં હા તારી છે પી લે તું ક્યાં બતાવી તો જોવા દે તો ચેસ એવું બહુ આવડે તને કા ચેસ મહેંદી તો જો ધોઈ નાખી જમવા બેહું તું ને એટલે પૂરી થઈ ગઈ તમારી મેચ કેમ બંધ થઈ ગયો ફોન હે નકર તો ફોન આમ બાથરૂમમાં જાય તો ન્યાય લઈ જાય ભેગો ચાલુ ને ચાલુ હોય હા દુકાનેથી આવે ને તો એ ફોન ખીચામાં હોય ચાલુ ગાડીએ અને મેચ ચાલુ હોય દાદાને કેમ બંધ થઈ ગયું હું એમ કહું છું એ તું ત્યાં શું કરવા ગયો અહીંયા આવતો રાયલ બાપા તારા આખું જો કેવી દેખાય રુદુ ભૂત જેવી આખું દેખાય તારી એવું ન દેખાય હે હું શું કહેતી દીદી કે હમણાં વેકેશનમાં માણા કેવા બધા ફરવા જાય હે
તે આપણે ક્યાંય ફરવા નથી જવું, તમે મને ક્યાંક તો અમને ક્યાંક તો ફરવા લઈ જાઓ મને ને રુદુને. ક્યાં ફેરા મને કહો તો. હા એ કઈ ફરવા ગયા ક્યાંક ફરવા જવાનું એમ, ફરવા જવાનું. એ તો ત્યાં ઘેરે ગયા હતા આપણે અહીંયા પાસે ને પાસે, એમ નહીં ક્યાંક સ્પેશિયલ ફરવા જવાનું એમ. કા કેમ નથી જવું હે? ફરવા જવાનું કહીને તો એને મોઢું ખાવા બંધ થઈ જાય, મીઠા મીઠા દાંતે આવે એને તો. રુદુ હવે જેસીબી મૂકી દે, હાલ તાર પપ્પાને કે હાલે હાલો એને કે અમને ફરવા લઈ જાઓ, ક્યાંક ફરવા લઈ જાઓ, અમારે ફરવા જવું કે એમ. હાલ નકર આપણે બે મા દીકરો છે ને આંદોલન ઉપાડ્યા, હવે અમારે આંદોલન ઉપાડવું જોઈએ. ક્યાંય ફરવા નથી લઈ જતા, દુકાન છે ને એટલે કોઈ દે એટલે કોઈ દી ક્યાંય ન આવે, દુકાન બંધ ન હાલે, બંધ ન હાલે. કોક દીક તો એક દી તો બંધ કરી દેવાય ને. ક્યાંય લઈ જાવ તો કઈ નહીં, જુનાગઢમાં ભવનાથ તો એક દી લઈ જજો, ન્યાય મેળા જવું, ન્યાય રૂદું મજા આવે હે. અહીંયા કઈ ગયા રવિવારે નથી ગયા, રવિવારે અહીંયા છે ને અસલ કઈ ગયા તા, મને યાદ કરાવો તો. હા એ તો ઘણો ટાઈમ થઈ ગયો, 1100 ઉપર જ ગયા તા, વરો થાય હમણાં. ભલે ગમે એટલી વાર ગયા હોય, હવે છે ને આપણે 1100 દી પાછા જાય ભવનાથ, બીજું હું. ભલે ને ટ્રાફિક હોય, આપણે ક્યાં ત્યાં સેટું જાય નહીં છે. હો જાવું પાકું પાકું પાકું, ડન 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 ડન. એમ નહીં, હરખું ડન કરો, ડન. જો ફરી ન જતા, હવે ફરી ન જતા, જો સાક્ષીમાં સૌ તમે. હવે ન લઈ ગયા ને એટલે તમારો વારો ચડી જાહે, રુદુ વારો ચડાવી દે તમારું. કા રુદુ આવડી ગયું છે ને, પણ છે ને રુદુ ડેટકો આવે, ડેટકો જો, ડેટકો જોર્યો જોર્યો, જો ભાઈગો જો, જોર્યો જો ભાઈગો. રુદુ તો બીતો નથી, મારવા આમ ધોડે છે. હાલો તો હવે આપણે છે ને લોગ પૂરો કરી દઈ. હવે જો નવરા થઈ ગયા છે, ખાઈ પી. અને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો, અને જો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળશું હવે કાલે મસ્ત મજાના વ્લોગ સાથે. તો આવજો, ગુડ નાઇટ, જય માતાજી.